ક્ષત્રિય સમાજ માટે ત્યારે પણ મારા મનમાં કટુતા નથી અને આજની તારીખ પછી પણ હું એમાં કટુતા રાખવાનો. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આજે ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી. પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે 40 વર્ષની કારકિર્દીના સૌથી કઠિન દોરમાંથી તેઓ પસાર થયા. કે મારી 40 વર્ષની જાહેર જીવનની કારકિર્દી છે અને એ કારકિર્દીના આ દોરમાં હું ચૂંટણી લડ્યો. મારે આપ સૌની વચ્ચે એકદમ નિખાલસ એકરાર કરવો છે કે મારી સમગ્ર કારકિર્દી દરમિયાનનો સૌથી કઠિન દોર એમાંથી હું પસાર થયો છું. વધુમાં તેમણે કહ્યું કે પોતાની એક ભૂલના કારણે વડાપ્રધાનને જે સાંભળવું પડ્યું તે તેમને ઘણું કષ્ટદાયક લાગ્યું. આપને સૌને કહેવું છે કે મારી ભૂલ થઈ, મારાથી ભૂલ થઈ. એની પ્રતિક્રિયામાં ક્ષત્રિય સમાજ તરફથી એના સમાજને ઉદ્વેલિત થવાનું નિમિત્ત બન્યું, કારણ બન્યું. પણ આખી એક ઘટનાનું કેન્દ્રબિંદુ ને કારણ હું જ હતો. પણ થયું એવું કે અમારી આખી પાર્ટી પણ એમાં લપેટાઈ અને અમારી આખી પાર્ટીને પણ સહન કરવું પડ્યું, જે મારા માટે સૌથી કષ્ટદાયક છે અને ઇન્ડિવિડ્યુઅલ એ બહુ પીડાદાયક બાબત છે. પરસોત્તમ રૂપાલાએ ઓછા મતદાન માટે રસાકસીવાળી સ્પર્ધાનો અભાવ હોવાને સંભવિત કારણ જણાવ્યું હતું. કેવલ દવે, દિવ્ય ભાસ્કર, રાજકોટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.